ચલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અને આપણી સવાર પડી ગઈ છે ને શિવની કંઈક આ રીતના પડી છે. તને આ ચોકલેટ કોણે આપી? કોણે આપી ચોકલેટ? કોણે આપી ચોકલેટ? તો મને એક વન આપને. કોણે આપી ચોકલેટ? કયા દાદાને? હું કેવા જાશ? ના, મને નવી ચોકલેટ ખાવી છે. મને આવી ચોકલેટ નથી ખાવી. ના, હા, બીજી ચોકલેટ ખાવી છે. તો મને આપને વન આપને. તો શિવનું ગોગડાશનું કામ કંઈક આ રીતના શરૂ થઈ ગયું છે અત્યારમાં ઉઠીને. અને શિવ મને ચોકલેટ નથી આપતી. મને એક ચોકલેટ આપને, મને કાવી છે. તો હું ને ખીલન બે બાર જાશું ને ત્યારે લઈ આવશું મોટી મોટી ચોકલેટ. તને નહીં આપું. મોટી મોટી. થેન્ક યુ શિવુ. તો હું ને શિવ બંને થઈ ગયા છીએ રેડી અને આપણે જઈએ છીએ યુવાના ઘરે. બાજુમાં કાજલ મામી ત્યાં જાઉં શિવને રમવા. ને મમ્મી કરે છે કબાટ સાફ અને બા અહીંયા મોબાઈલ ઘૂમડે છે, કાંઈક ખબર નહીં. ને મમ્મી કરે છે ફટાફટ કબાટ સાફ. ત્યાં હું ને શિવ બે બાજુમાં આપણે આંટો મારી આવીએ અને જવું છે બાજુમાં. તો જોઈએ, આપણે દરવાજો ખોલ્યો છે. આવ્યા છે બાપુજી અને એના મિત્ર બંને આવ્યા છે. બંને વાતો કરે છે. અય કેમ સ્નેહ? શું માર્યું? ઘરે વહી જવું છે? તો જવું છે ઘરે? હે, ફોન નથી. તો શિવ આવી ગઈ છે કાજલ મામીના ઘરે. ને એકલું તો બેનને આવવું ન હોય એટલે મને લઈને આવી છે. કાજલ મામી આપતા નથી ને એટલે એ રિહાઈ ગઈ છે અને વહી ગઈ છે. સ્નેહ આપવા ગયો પાછળ અને ઈવા આવી ગઈ. શું કીધું મમ્મીએ? ઓય, આમ કુકરીને મૂકીને આમ બેસ ભણો. અહીંયા તાર મમ્મીને ભણવાનું છે કે તારે ભણવાનું છે? કેમ તું ખીલનને બોલાવા દે, ઊભો રે. તને કહું છું આમ બેસ ને સાનો માનો પહેલા. जो ये भाई बहन है होते हैं ना, वो ऐसे ही वड़ के करते हैं. छोटे छोटे होते हैं तब, है ने स्नेह? तो ઈવાન બહુ મારશો ને? અને ઈવાન નો મારે ને તને? કે ઈવાય મારે તને? ઈવાય મારે? એટલે તમે બે બાથમ બાથ આવો એમ ને? મૂકી દે. આજે રવિવાર છે એટલે આપણા ઘરે આવી ગયા છે ખમણ. મૂકી દીધું છે અહીંયા તેલ અને આપણે એને ફટાફટ કરી લઈશું વઘાર. અને બાપુજી બેસી ગયા છે જમવા. એને બહુ ઉતાવળ છે ખમણ ખાવાની. અને મમ્મી કરે છે રોટલી ગલગોટો. તો રવિવારનું કામકાજ કાંઈક આવું છે. બપોરે બધા ઘરે હોય એટલે રોટલી પણ આજે જાજી બનાવવાની થશે. અને રીનાબેન આવી ગયા છે રસોડામાં પોતું મારવા માટે. તો ચાલો આપણે ફટાફટ ખમણ વઘારી નાખીએ. તો આપણા ખમણ વઘારીને થઈ ગયા છે રેડી. હવે આપણે આમાં નાખી દઈશું થોડાક લીલા ધાણા અને પછી આપણે આપી દઈશું બાપુજીને જમવા. તો આપણા ઘરે મહેમાન આવી ગયા છે ગુટીને મળવા માટે. તો તારું શું કેવું છે ગુટી? સુરભી કેમ આવી છે? મારું બધું જોવા લેવા. હું જોવા? તને જોવા?
તો આપણે ગુડ્ડીબેન નેલ આર્ટ કરતા હતા પહેલા, હવે એને નેલ આર્ટનું બંધ કરી દેવું. તારે શરૂ કરવાનું સુરભીને તો ને આ જો બે ફ્રેન્ડ મળે એમ જો જન્મો જન્મથી બે તરસી હોય ને એવી રીતના મળે. અને આ છે ખીલન અહીંયા ગોવાના કપડામાં કેમ બહુ હોશિયારી કરતા હતા હે. તો વાગી ગયા છે 5 અને અમે જાગી ગયા છીએ. ચા પાણી નાસ્તો થઈ ગયું છે ને ગુડ્ડી બતાય તો ડ્રોઈંગ કેવું કર્યું તે બતાય. વાવ, જો એણે આવું કંઈક ડ્રોઈંગ કર્યું છે. અને શિવબેન એમ કે છે લીટા કર મને, તો શિવબેનને તાવ ઉતરી ગયો છે. દવા પી લીધી છે બપોરે. અને એને જોવું હતું બાલ ગણેશ, તો આપણે એને કરી દીધું છે બાલ ગણેશ. તો હવે એ કોકને ફોન લગાવવામાં બિઝી થઈ ગઈ છે. કોને ફોન લગાવે? અને આગળ જોઈએ ગુડ્ડીબેન ડ્રોઈંગમાં શું દોરે છે. ને ગુડ્ડી ખીજાણી હતી શિવને, એટલે શિવ એમ કરે છે સિયા સિયા. તેમાં તો ગુડ્ડી રોદડા રોવા મળી. હે 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 હે. તો ચલો ને આપણે નીચે આવી ગયા છે કસ્ટમર, એટલે આપણે આપણી દુકાનમાં જઈશું. અને એણે કંઈક ડ્રોઈંગ આ રીતનું કર્યું છે. તો કોની પાસે ને કોના ઘરે આવી બુક છે એ કમેન્ટ કરીને કહેજો. આ તો શિવ માટે લઈને આવી હતી, પણ એને બહુ ગમે છે એટલે પોતે કરે છે. તો એમ કહે છે કે મારે પણ આવી લેવી છે. વાવ 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 વાવ. તો સન્ડે ઇઝ ફન ડે. હું ક્યાંય નથી જાતી. કઈ બાજુ જાજો? તો શિવો, ખીલન અને હું અમે ત્રણે નીકળી ગયા છીએ ડીમાર્ટમાં જવા માટે. થોડીક શોપિંગ કરીશું ડીમાર્ટમાંથી, સાબુ, પાવડર, કોલગેટ ને એવી, હે ને? બીજું કઈ લેવાનો વિચાર છે? નહીં તો બીજું કાંઈ લેવાનું નથી. અને શિવને વાગી ગયું છે માથામાં, હે ને શિબુ? દાદા હું દાદા થોડા થાય, મોટા પપ્પા થાય. હે શિવ? તો આમ તમારી વાત સાંભળ, તને કમરમાં વાગ્યું છે ને, તો બાપુજી એમ કીધું છે કે શિવને દવાખાને લઈ જવાની અને એનો એક્સરે કઢાવવાનો છે એવું કીધું છે. શિવને પાછળ હિંચકો વાગી ગયો છે, તો ત્યાં એને બહુ દુખે છે. નથી જવું? કેમ? નો ખુલે. આજે રવિવાર છે પણ સિગ્નલ ખુલ્લું છે એટલે વાંધો નહીં આવે. અને આપણે બ્રિજ ઉપરથી ગાડી લેવાની છે એવું લાગે છે મને કંઈક. હા, તો ચલો આપણે જઈએ ડીમાર્ટમાં. કેટલું બધું ચીઝ ને બેસી જાય. ચલો બેસાડ. જો અહીંયા ઊંધું હોય એમ. તો આપણે ડીમાર્ટ ની ખરીદી થઈ ગઈ છે પૂરી, અને આપણને ત્યાં વિડીયો લેવા દેવાની ના પાડી હતી એટલે આપણે વિડીયો લીધો નથી. આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું.
તો મિત્રો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હજી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ આપણી ચેનલ પર જઈને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવજો મિત્રો, બાય, ગુડ નાઇટ.